જો આજે વરસાદ આવી ગયો તો હું ગામની વહાણ માંડવી વાય બરાબર આ બધી હું ખેલ કર્યા તમે કાઉ ખેલ કર્યા જોજો ને કઈ શેરી તે હું કર્યું ભાઈ આ નારેડીઓમાં કી મેં વરસાદ એ મંડાણી માંડ્યું કે મારા જેવા આરહુડા હોય ને તો જટ ઉઝમ ચડાવે કે જટ કામ કરી આપડા છે ને વર્મી કમ્પોઝ ના ફાર્મ છે અત્યારે જેમાં છે ને સ્પ્રિંકલિંગ ફુવારા હાલે હે થેલીમાં શું હોય કે કઈ ભર્યું છું વાહ યાર પતરા કેમ ભરી ગયા યાર ગજબ કાંડ થઈ ગયો તો કઈ ઉડી ગયું લાગે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જ છે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને ભાઈ મેઘ રાજાએ મંડાણ માંડ્યા અત્યારે થોડાક સાટા આવે છે જય દ્વારકાધીશ આયરાણી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જાજત જય શ્રી કૃષ્ણ વરસાદ એ મંડાણી માંડ્યું કે મારા જેવા આરહુડા હોય ને તો જટ ઉઝમ ચડાવે કે જટ કામ કરી લે તો હું આવું એમ હા ભારતીનું કહેવાનું એવું છે કે એના જેવા આરહુડા હોય ને ભારતી જેવા તો એને એમ થાય કે ઝટ હવે બધી હકલી લઈએ ઝટ બધી હકલી લઈએ આપણે છે ને ભાઈ કોરવાણની માંડવી કરવાની છે એટલે કે આપણે અમારે છે ને કોવડું કે શું કે કોવડું પાવું ને એ કોવડું પાવું એમ કરે બરાબર તો જો અત્યારે આપણે કોવડું પી ગયું છે માંથી લઈ ને અહીં લગી બસ ખાલી એટલું રહ્યું આ બધી હું ખેલ કર્યા તમે કાઉ ખેલ કર્યા જોજો ને કઈ શેરી આ ખોપારી નાની બાંધીને તમે અરે ખેલ નો કહેવાય આ જે શાહ કર્યા ને એમાં કરસા જ્યાં હલવાઈ જતા હોય એટલે જો આમ કરીને આમ છે ને અંદર ગારો ગદડવા જવાનો પણ આમ કરીને કરસો ખેવી લેવાનો એટલે પાણી જાય હડે રાખ એવું હતું કઈ ખબર પડી હવે હા હવે ખબર હલું કહેવત છે ને આપણે ગુજરાતીમાં ખોટી નથી સમજે ની હાણે ની ને ખોટી વરાજાની ફૂઈ થવા જવાય નહીં તારે એવું હોય મને નથી ખબર ખબર પડી ગઈ ને હવે કઈ વાંધો ના લો ખબર પડી ગઈ ને એમાં સારું છે અને હવે આપણે છે ને ભાઈ મેઘરાજા આજે એવું લાગે કે વરસાદ આવી જાય પણ જો આજે વરસાદ આવી ગયો તો હું ગામની વહાણ માંડવી વાય બરાબર અને જો વરસાદ ન આવ્યો તો ગામની પેલા માંડવી વાય અને જો વરસાદ આવી ગયો તો તમારો ભાઈ ગામની વહાણ વાય એટલે જેટલું બિલિંગ કર્યો જી થાય આયરાણી જી થાય વરસાદ કે બે દી હવે રહી જા વાંધો નહીં હવે નહીં ભલે આવતો હોય તો ગામની વહાણ વાળું હા તો એમ કે ભાઈ આવી જા હા ભાઈ એમ આકલાનું ક્યારેય નહીં વિચારો ને બધાનો વિચારો તમે રેડી તમે જયારે તમારું વિચારો ને ત્યારે દુખી થશો એમ એકનું વિચાર ભગવાનને જે આવું હોય તે જ વરસાદ મોકલે છે આપણા બે થી કઈ થવાનું નથી હા તો જાઓ ભાઈ ને રાખજો વાં ગાંડી ગીરનો આવત બારીએ ટીંગાઈનો હાલો તો હું જરીક છે ને ખેતર માટો માર લઉં જય સોમનાથ બાલુભાઈ જય સોમનાથ આ તે હું કર્યું ભાઈ આ નારેડીઓમાં કી મેં ફાટી ગઈ ને ખાલી આ છે ને ભાઈ વરસ દિવસની નારેડી છે તમે જોવ આ છે ને આપણા વર્મી કમ્પોઝ નું કમાલ છે બલુભાઈ કારણ કે જો અહીંયા છે ને વર્મી કમ્પોઝ ના બેડ છે તો એમાંથી પાણી નીતરતું હોય ને જે ખાતર લાગતું હોય ને આ 1 2 3 ને 4 આ નારેડી તમે જોવ આ બધી નારેડીયું જોવ અને આ નારેડી જોવ તમે આમ આપ સીરી નાખે ને ફાડી નાખા એક નહીં ઓલી નારેડી પર તમે જોવ આ તમે ખાલી નજીકથી તમને બતાવું જો આ નારેડી જો હે બાલુભાઈ પણ તો આ ભાઈને સલાહ અપાય થોડું ખાતર અપાય તો ભાઈની નારેડી પર આવી ના ફ્રીમાં હું સલાહ પણ નથી દીધો તારા ખાતર જોતું કેમ ભેગું થાય તો આપડા છે ને વર્મી કમ્પોઝ ના ફાર્મ છે અત્યારે જેમાં છે ને સ્પ્રિંકલિંગ ફુવારા હાલે હે બલુભાઈ આ ઉનાળામાં અત્યારે એક આવો રાખ દીધો હોય તો ઘેર કઈ ઘટે જ નહીં કઈ ઘટે જ નહીં મજા જ આવ્યા કરે ને આમાં છે ને સ્પ્રિંકલિંગ ફુવારા હાલે દેખાય આ છે આમાં છે ને 250 છે આપણે વર્મી કમ્પોઝ નું ખાતર જે જૂના સબસ્ક્રાઇબર મિત્રો છે બધાને તો ખબર છે નવાને આપણે ખ્યાલ નહીં હોય ભલે મમ્મા બાકી તો બધી શાંતિ ને શાંતિ બાલુભાઈ લા ઇને ઘેર એકની હેરે 1.5 ટનના 2 એસી વિચાર કરો એક રૂમમાં ને હોલમાં વાહ ભાઈ વાહ બે એસી ફિટ કરાવ્યા વાહ બાલુભાઈ વાહ ક્યાંથી માલ કાઢ્યો ભાઈ માલ મારા ભાઈ એમ બાજુમાં હોય પછી ક્યાં કઈ ઘટે મારો હાડો મારું નામ દેવ મેને થઈ પા બીજા મારી મેરે કહે કે ઇને દે તો મને દે મેને થઈ પા ભાઈ પૈસા નહીં એલા બાલુભાઈ તું આ ક્યાં કરે ભાઈ એવું કઈ છે નહીં હાસો હગો પાડોહી હોય બરાબર ઈ સાબિત કરી દીધું કારણ કે મારે છોકરાને લેવા જવા હોય મૂકવા જવા હોય તો એમાં બાલુભાઈ હોય તે જાતા હોય તો આપણે ક્યારેક બાલુભાઈનું કામ કરી દઈએ આપણે છે ને આ જમરૂખડી જનકભાઈના ઘરેથી લેતા હતા એને મમ્મી આપી તો અત્યારે મોટી થઈ ગઈ છે વાં એક જમરૂખડી છે 2 ને ઓલી સાઈડ બીજી 3 છે અહીંયા એક લીંબુડી છે આપણે ઓલી લીંબુડીમાં તો ઓલરેડી લીંબુ ઓલું આપણે બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હા ઓલું હું ઝાડવું આપ્યું તે કેવું વાડીએ કાંટા જેવું નતું બ્લેકબેરી હા મસ્ત થઈ ભાઈ બ્લેકબેરી નો છોડવો છે ને એમ ઉપર ચડી મતો મારા અહીં ક્યાંય ચડી મતો ને ભાઈ બાલુભાઈને મેં કીધું બાલુભાઈ તું લઈ જા ને બ્લેકબેરી નો છોડવો છે ને એ ચડાવ્યો તો બાલુભાઈએ ચડાવ્યો ભાઈ એનું સી મારું જ છે ને આ તો હું જગ્યાનો અભાવને કારણે બે નોખા રહીએ એમ
અને જો આ વેલની અંદર છે ને હળિયાએ માળો બનાવ્યો આપણે. મારે પણ બનાવ્યો. હે મારે પણ બનાવ્યો. તારે અહીંયા પણ બનાવ્યો? હા. તો ભાગ્ય જો અહીંયા બનાવે દેખો, જો અહીંયા છે ને માળો બનાવે છે. શું હાલે બાકી તો શાંતિ ને? ચા બા પીવડાવ્યો કે બાલુ મમ્માને? પીવડાવ્યો કે બાલુ મમ્મા ચા? પીધો ભાઈ, રગડા જેવી પીધી, રગડા જેવી. આદુ એલચી લસણ વાળી. એલસી વાળી. આ છે ને ભાઈ અમારું ફરિયું બહુ મોટું છે. જો કેવડું મોટું છે આ. એવડું ફરિયું કદાચ સિટીમાં હોય ને બાલુભાઈ તો કેટલાનું થાય? કરોડોનું. કરોડો રૂપિયાનું થાય. જો એવડું ફરિયું છે ને, આ એવડું ફરિયું હોય ને, અહીંથી લઈને શર્ટ ક્યાંય લગી જો. આ કેવડો મોટો ડેલો છે. એટલે એનો મતલબ એવો થાય બાલુભાઈ કે તારો ભાઈ કરોડપતિ છે. હું હા, કરોડપતિ હો. કરોડપતિ છે. હવે મિત્રો છે ને આ વિચારીએ કે આ ઢારિયાને છે ને આપણે કાઢી નાખવાનું થાય બાલુભાઈ. હા. અને પછી આપણે છે ને અહીંયા વ્યવસ્થિત કંઈક કરવું. આપણે ઓલી ઝૂંપડી જેવું બેઠક ને કરવી છે. હા, ઈ હાલે. સોમાં બેઠા હોય ને તો મજા જ આવ્યા કરે કે નહીં? તને તો મજા જ આવે ને. થોડા ઘણા દઈ જાય ઉસીને. લઈ જા. ગાડીને છે ને જાય એક વડલાની ડાયર કેદીની વાત હતી આપણે કાપવાની. કાપી નાખી એટલે હવે છે ને અહીંયા જો રહી જાય. ચાલો. હેઠે વડલો ની ડાયર છે. જય દ્વારકાધીશ રમીમાં. રમીમાં અત્યારે છે ને જો આ ટીવી ચાલુ કરીને બેસી ગયા. આ બધી તમારે હવે કઈ કામ છે નહીં રામીમાં ને, એટલે છોકરીઓ ભણવા વહી ગઈ, ભાઈ હું તો. અને હવે રામીમાં જોઈ છે આપણે ટીવી. અને હવે લાઇટ ફૂલ આવી જાય હમણાં. ને હવે ભાઈ હમણાં છે ને લાઇટ ફૂલ આવી જાય તો હું જાઉં ખેતરમાં પાણી વાળવા. ઝારો લઈને રખડે જોઈ લે. હાલો હે કંદોઈનો દીકરો જોઈ લે. હું છે બધા આ બધી શું છે? આ બધી શું છે ખબર પડે? હાલો તો ભાઈ હવે છે ને પાણીનું કામ થઈ ગયું પૂરું ને હવે હું જાઉં છું દેવસી સોટોલિંગમાં, કારણ કે 2 દિવસથી અહીંયા નથી ગયો. હાલો હવે નીકળશું. હાલો તો જય માતાજી. ઓફિસે પૂગી ગયા છે ભાઈ ને. આ છે ને ખાતર લીધું છે આપણે. તો હવે છે ને આપણે ખાતર લઈ લીધું છે કમ્પ્લીટલી એક બેગ. એટલે હવે આપણે બધી વાહ યાર પતરા કેમ ભરી ગયા યાર? ગજબ કાંડ થઈ ગયો. આ તો કંઈક ઉડી ગયું લાગે. હજી વાવાઝોડાની શરૂઆત નથી કે મારા પતરા ઉડી ગયા. અંદર આપણો સ્ટાફ બેઠો હવે અહીંથી તો નથી લાગતું, ઉપરથી પતરા ઉડ્યા યાર. એમ કેમ છું? જોવા જવું પડશે યાર. એસા ક્યું હુઆ હે? જો ઉપરથી પતરું ઉડી ગયું છે, અંદરથી તો નથી ઉડ્યું. આ ઉડ્યું તો ઉપરનું ઉડ્યું, પણ એમ કેમ છું યાર? એમ ના થવું જોઈએ. ક્યાંક ઉપરથી શોર નહોતા કરતા ને હાલના? જોવું પડશે. જો દેખાય છે મિત્રો તમને આ પતરું છે ને અહીંથી ઉડ્યું છે. હવે શું કારણથી ઉડ્યું ને એ મારા રામને ખબર. હવે એ જોવું પડશે, ચેક કરવું પડશે આપણે. બીજા દિવસનું સવાર થઈ ગયું ને આપણે વાત અધૂરી હતી એ કે આ દિવસી સોટલિંગ ઉપરનું પતરું ઉડ્યું તો ઉડ્યું કેમ? હવે ખબર નહીં. ઉપર લગભગ ડબલ પતરા નાખેલા હશે એટલે એક ઉપરનું પતરું છે ને વળી ગયું. હજી ચોમાસાની શરૂઆત નથી થઈ ક્યાં આવી ઘટના બની મિત્રો? તો જોયા જેવો પ્રશ્ન છે. એ જે ફિટ કરીને બોલાવવો પડશે કે ભાઈ આને વ્યવસ્થિત કર. બાકી ચોમાસામાં તો એ બધા પતરા ઉડીને બાજુવાળાના પ્લોટમાં જતા રહેશે. તો આપણે ભરતભાઈને ફોન કરીએ, કારીગરને બોલાવે ને સાથે સાથે આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય. હું પાછો બ્લોગ એન્ડ કરતા ભૂલી જાઉં યાર. કંઈ વાંધો રોડવી લીધો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.